ટ્રમ્પની મિત્રતા શું અરબ દેશ માટે ભારે પડી રહી છે? એ તમામ દેશોની વાત કરીએ કે જ્યાં અત્યારે ઈરાન દ્વારા હુમલાઓ કરવામાં આવી રહ્યા છે। સૌથી પહેલા વાત કરીએ બહેરીનમાં શું સ્થિતિ છે અત્યારે યુદ્ધની? તો નૌકાદળના ઠેકાણા ઉપર હુમલા કરી દેવામાં આવ્યા છે। ઇમારત નાશ પામી છે, એટલે અત્યારે બહેરીન પણ આ યુદ્ધની આગમાં સળગી રહ્યું છે। ત્યારબાદ વાત કરીશું કુવૈતની। કુવૈતમાં યુએસ બેઝને નિશાન બનાવવામાં આવ્યું છે। આ તમામ એ દેશો છે કે જેના પર ઈરાન હુમલાઓ કરી રહ્યું છે। યુએની વાત કરીએ, ડ્રોન હુમલામાં યુએનમાં તબાહી મચી ગઈ છે। યુએન પણ બાકાત નથી। આ સિવાય અન્ય દેશો પર પણ ઈરાન હુમલા કરી રહ્યા છે। એ દેશોના પણ નામ સાથે આપને જણાવીએ। ઇરાકની વાત કરીશું તો ડ્રોન હુમલાથી ઇરબિલ બેઝ પર હુમલો કરી દેવામાં આવ્યો છે। આ તમામ એવા દેશો છે કે જે અમેરિકા સાથે મિત્રતા ધરાવે છે। એટલે શું આ દેશોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે? કતારની વાત કરીશું। યુએસ બેઝ પર મિસાઇલ હુમલો કરી દેવામાં આવ્યું છે। કતારમાં પણ અત્યારે સમગ્ર જગ્યા પર આગની સ્થિતિ છે। હવે વાત કરીએ જોર્ડનની, તો જોર્ડનની શું સ્થિતિ છે? તો જોર્ડનમાં ઈરાનમાં યુએસ બેઝને નિશાન બનાવવામાં આવ્યું છે। એટલે સતત આ તમામ દેશો છે અત્યારે ટાર્ગેટ પર હોવાની માહિતી સામે આવી રહી છે અને એ દ્રશ્યો પણ અવારનવાર સામે આવે છે કે જ્યાં અનેક વિસ્તારોમાં હુમલા કરવામાં આવી રહ્યા છે। સાઉદી અરેબિયા યુએસ બેઝ પર મિસાઇલો છોડવામાં આવી છે। એટલે જ્યાં આ તમામ દેશોમાં અમેરિકાના જે ઠેકાણાઓ છે તેને ખાસ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। ઈરાન સતત હુમલાઓ કરી રહ્યું છે અને હજુ પણ ઈરાન છે ક્યાંક બદલાની આગમાં વધુ આક્રમક દેખાતું જોવા મળી રહ્યું છે। હવે ઈરાન સાથે યુદ્ધ યુએસની આર્થિક નુકસાન શું થશે કે નહીં તેનો પણ સવાલ થઈ રહ્યો છે, કેમ કે 24 કલાકમાં યુએસ લશ્કરી ખર્ચની જો વાત કરવામાં આવે તો આશરે 69 અબજ રૂપિયાનો ખર્ચ છે એ થઈ ગયો છે। એક વિમાનવાહક જહાજનો દૈનિક ખર્ચ છે એ આશરે 58 કરોડ રૂપિયા માનવામાં આવી રહ્યો છે। એટલે ખૂબ મોટો આ આંકડો છે। 2 યુએસ વિમાનવાહક જહાજોને 15 દિવસ માટે પશ્ચિમ એશિયામાં તૈનાત કરી દેવામાં આવ્યા છે। એટલે એ દિવસનો ખર્ચ જો ગણીએ તો પણ અબજો રૂપિયામાં થઈ રહ્યો છે। એટલે આ યુદ્ધ પાછળ શું યુએસને પણ આર્થિક મોટું નુકસાન સહન કરવું પડશે, કેમ કે 15 દિવસ માટે વિમાન સંચાલન પર સરેરાશ ખર્ચની જો વાત કરવામાં આવે તો આશરે 1740 કરોડ રૂપિયા 15 દિવસ માટેનો ખર્ચ છે એ ગણવામાં આવી રહ્યો છે। ઈરાન સામે લશ્કરી તૈયારીઓ પર અંદાજિત ખર્ચ આશરે 5556 કરોડ રૂપિયા આંકવામાં આવી રહ્યો છે। એટલે સૌથી મોટું કોઈ પણ યુદ્ધમાં આર્થિક નુકસાન કોઈ પણ દેશને ભારે પડતું હોય છે। જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહે તો યુએસ લશ્કરી ખર્ચ 19 લાખ કરોડ રૂપિયા થઈ જશે તેવો અત્યારે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। એટલે ઈરાન સાથેના યુદ્ધમાં ક્યાંક શું અમેરિકા છે તેને આર્થિક નુકસાન સહન કરવું પડશે? આ તમામ બાબતોને લઈને અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે।